રાજપીપળાના રાજવંત પેલેસમાં તાજેતરમાં થયેલ ચોરીના પ્રકરણમાં ઝડપાયેલ 4 આરોપીઓને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીઓ તરફે કોર્ટે જામીન અરજી ગુજારી હતી, પણ ગુનો સંગીન હોવાથી કોર્ટે તમામ આરોપીઓને જામીન ફગાવી દઈને તમામના જામીન નામંજૂર કર્યા છે। કેસની વિગત અનુસાર રાજવંત પેલેસના સ્ટોરરૂમમાંથી મહારાજા રઘુવીરસિંહ ગોહિલની 3 લાખની કિંમતની લાયસન્સવાળી પિસ્તોલની ચોરી થઈ હતી। તેમજ આરોપીઓ રાજાની સહીવાળા કોરા ચેકની ચોરી કરી ચેક પર સેલ્ફ લખીને બેંકમાં જઈને ચેક વટાવી 10 લાખ ઉપાડી નાણાંની ટફડંચી કરી હતી અને એમાંથી 2 કાર અને 1 વાહન ખરીદી જલસા કર્યા હતા। કોર્ટમાં રજૂ કરાયેલા સરકારી એડવોકેટ જીતેન્દ્ર ગોહિલની દલીલોના આધારે આ ચોરીનું કાવતરું અગાઉથી ગોઠવાયેલું હોવાનું પુરવાર થયું છે। નર્મદા એલસીબી દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓ અને આરોપીઓના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જજ આરટી પંચાલની કોર્ટે આરોપીઓ મીત કલ્પેશ રાવલ, અરબાઝ ઉર્ફે અજ્જુ મંસૂર ખાન પઠાણ, રિઝવાન લિયાકત મલિક અને ફરહાન ઇકરામ હુસેન રાઠોડના જામીન નામંજૂર કર્યા છે।